કેમ છો મિત્રો? એકવાર ફરીથી તમારા બધાનું નવા એક વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. અત્યારે મિત્રો 9:10 થઈ રહી છે. આજે રવિવાર હતો એટલે ઉઠવામાં મોડું થઈ ગયું. અને મિત્રો જેને શું કરે છે? શું કરે બેટું? શું કરે છે? તો સાયકલ ચલાવે જોઈ રહી છે પણ જવા નહીં દેતી, કારણ કે દૂધ પીવાનું બાકી છે. એટલે સવારે વહેલું દૂધ ગરમ કર્યું હતું પણ દૂધ ફાટી ગયું છે, એટલે ફરીથી ગરમ કરવાનું છે. આજે મિત્રો નાસ્તો બનાવું. જો સરસ મજાનો બાજરીનો રોટલો, ઘી, ગોળ અને લસણ, તો નાસ્તો બનીને તૈયાર છે. તો જુઓ મિત્રો, સવારનો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. દેશી લસણ. હવે ટેસ્ટ કરીએ આપણે. દેશી લસણ બહુ મસ્ત ભાવે છે. હા બતાવી બેટો, અહીંયા બતાવો શું છે. જેનિસ બીટ લઈને ફરે છે, પણ દૂધ પહેલાં પીને પછી બીટ કાપી આપવાનું છે. પહેલાં દૂધ પીને પછી ખાવા મીઠું. ઓકે. તો મિત્રો અત્યારે 12:30 જેવા થઈ રહ્યા છે અને હું મહેશ્વરી, મારા કાકાની છોકરી ગુડિયાને બધા અમે માતાજીના દર્શન કરવા માટે નીકળ્યા છીએ. આજે રવિવાર છે તો ક્યાં જવાનું છે? દીપેશ્વરી માતાના ધામમાં જવાનું છે, ઉંટરડા. બરાબર. તો આગળથી એક ભાઈબંધ બી આવે છે, એમને બી આપણે લેવાના છે. અત્યારે હાલ આપણે હિંમતનગરથી નીકળી ગયા છે. ભાઈ ગુડિયા બુદ્ધિના બાળ ખાવા માટે રહેશે. બુદ્ધિના બાલ છોકરી ઉપર લીધા. બુદ્ધિના બાલ ખાવા છે કે? ચલો ગાડી બેસી ખાઈએ આપણે બુદ્ધિના બાલ. અગર મિત્રો આ ગાડીવાળા બેન ગાડીમાં નીચે ઉતરી ગયા છે, કારણ કે અહીંયા બહુ બધા ગલુડિયા રમતા હતા. તો ગલુડિયોના બચાવવા માટે પકસ આજના સમય પણ જીવ દયા છે. ખરી માનવતા છે. બાકી કોઈ માણસ માટે કોઈ રાખતું નહીં. કૂતરા માટે તો ઠીક છે, પણ માણસ માટે કોઈ દીપો મારા મંદિરે પહોંચી ગયા છે. ચણાચોર સરસ મજાના માતાજી દર્શન પણ કરી લીધા છે. ભાઈ આ મંદિર છે, અહીંયા માતાજીનો ફોટો મૂક્યો છે, મસ્ત સેલ્ફી પોઈન્ટ જો બનાવેલું છે માતાજીનું, સરસ મજાનું. અંદર ફોટો ભગવાનની બનાવી છે. બેટું શું લેવું તાર બેટો? હા એ ગોળિયા ડૉક્ટર કીટ પર અડસાણી છે. બેટા આવાજ બતાવો, બેટો આવાજ બતાવો. તું ખુશ થઈ જઈ બેટો? એ જેલો તું ખુશ થઈ ગઈ? એ જેલો તું ખુશ થઈ ગઈ કા? એ તું ખુશ થઈ ગઈ? બહુ ખુશ થઈ ગઈ? એ જેલો જેલો પપ્પા તને શું લઈ આપ્યું? શું લઈ આપ્યું? ડૉક્ટર કીટ લઈ આપે? મમ્માએ શું લઈ આપ્યું? હા તો ચિંતા લઈ આવ્યું તને? એટલે મમ્મા સારા કે પપ્પા સારા? પપ્પા સારા ને? હા શું બેટો? એવું મિત્રો અત્યારે હવે ઘરે આવી ગયા છે અને અત્યારે લગભગ 10:30 જેવા થવા આવ્યા છે. અને આ જો મારી મમ્મી શું કરે છે? ખારસ કાપું છું. ખારેકો ઝીણી ઝીણી થાય છે. અને અહીંયા ગોળજીનું કરવાની તૈયારી છે. સાહેબ બનાવી ગયા છે, કારણ કે આપણે ભાઈ બનાવવાનું છે મેથીના લાડવા.
જો કે મેથી તો નાખવાની નહીં, કારણ કે કડવું તો કોઈ ખાતું નહીં, એટલે આ બધું રાત્રે જ આપણે બધું મિક્સ કરી નાખીએ. તો આમાં કાજુ, બદામ, ખસખસ, મગજતરી બધું મિક્સ કર્યું છે. આ ટોટલું છે, બધું અલગ અલગ બધું ભેગું કરે છે. હવે જોઈએ કેવું બને છે. હવે અહીંયા ગોળ કૂટાઈ રહ્યો છે. તો પેલું એ મુકાઈ ગયું છે ભાઈ, નાખી દઈએ ઘી. જો મિત્રો ગોળ ઘીમાં સરસ મજાનો ઓગળી રહ્યો છે અને પકડી રાખવું પડશે, કારણ કે તપેલું બહુ મોટું છે એટલે. અને મિત્રો આ રેસીપી આપણે ક્યારે કોઈના જોડે શીખી નહીં, આપણે જાતે જ મોબાઈલમાં જોઈ બનાવ્યા છે. ગઈ વખત પણ બી આપણે આ રીતે બનાવી હતું, આ વખત પણ બી બની રહ્યું છે આપણું. તો ફાઇનલી મિત્રો લાડવા બનીને તૈયાર થઈ ગયા છે. જોઈ શકો છો આ એક લાડુ બની ગયો છે. આ આપણે ગુંદ બનાવી દીધો છે અને લાડુ હમણાં ચાલુ કરી નાખ્યું છે. હા ચલો બે જો ફટાફટ. 3 જણને ફટાફટ બનાવી દેડો. ચલો મિત્રો તમે કોમેન્ટ કરી દો લાડવા બનાવ્યા છે કે નહીં બનાવ્યા. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં.